8-15 વર્ષની દીકરી લઈ ગયા છે। પ્રભાત ફૂલજીભાઈ ઠાકુર ઈ છોકરાનું નામ છે। મારું કાંઈ કોઈ પોલીસ વાળો ઉખાડી ન અગે અને 2 ફડા કાંઈ માર્યા। ભરવાડ સાહેબ કાંઈ જવાબ આપતા નથી। જો ભુવા લઈ ગયો છે એ 35 વર્ષનો છે અને મારી દીકરી 15 વર્ષની છે। સરકાર થઈ અને તમે આમ નરાધમાનો તમે આ પાપીઓને તમે સાથ આપો છો। આજ પોલીસ વાળા શું કરે છે? પૈસા ખાઈ લે છે। ને હરસંઘવી સાહેબ ને એટલું જ કેવું છે કે સાહેબ તમે મારા દીકરીના કંઈક પોલીસને તમે દબાણ કરી અને મારી દીકરીને લઈ આવી દો। નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવીને કોઈ સલીમ સુરેશ બનીને દીકરીઓને ના છેતરે તેની બહુ ચિંતા, પરંતુ એક 35 વર્ષનો ઢાંઢો ભૂવો એક 15 વર્ષની સગીરાને ઉપાડીને લઈ જાય, તેની માતા છેલ્લા 1 મહિનાથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાય, રડતી કલ્પાત કરતી ગૃહ વિભાગમાં અરજી કરે, પરંતુ ત્યાંથી કોઈ જવાબ ન આવે અને માતા હજુય જે છે એ રડતી અને કલ્પાંત કરતી પોલીસ સ્ટેશનમાં ધક્કા જ ખાઈ રહી છે, પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ નથી દેખાતું અને આની ચિંતા નથી। અમે આવું શા માટે કહી રહ્યા છે અને આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। રાજકોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 35 વર્ષનો ભૂવો એક 15 વર્ષની સગીરાને ઉપાડીને લઈ ગયો છે। ગત 6ઠી તારીખની આ ઘટના છે। જ્યારે આ ઘટના બની હતી ત્યારે તેના માતા પિતા જે સગીરાના છે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી। આ ઘટનાને આખો 1 મહિનો થઈ ગયો છે। પોલીસ સ્ટેશનમાંથી હજુ સુધી કોઈ જવાબ સરખો આપવામાં આવતો નથી। તેની માતા સગીરાની વારંવાર પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઈ રહી છે। જ્યારે પૂછે છે કે મારી દીકરીની કઈ જાણ થઈ તો પોલીસ સ્ટેશનમાંથી એક જ જવાબ મળી રહ્યો છે કે અમે શોધી રહ્યા છીએ। માતાએ જે આરોપી છે જે ઉપાડીને ગયો તેનું નામ આપેલું છે, ક્યાંનો રહેવાસી છે તે વિગત સામે છે, તેમ છતાં પોલીસ હજુ સુધી એ દીકરીને શોધી નથી શકી અને એ આરોપીને પકડી નથી શકી। સમગ્ર ઘટના વિશે માતાએ કંટાળીને ગૃહ વિભાગમાં અરજી કરી હતી, પરંતુ ગૃહ વિભાગમાંથી પણ કોઈ જવાબ નથી આવી રહ્યો અને 1 મહિનો થઈ ગયો હોવા છતાં માતા હજુ પોલીસ સ્ટેશને ધક્કા ખાઈ રહી છે અને કલ્પાંત કરી રહી છે। આખી ઘટના વિશે જે 15 વર્ષની સગીરાને ઉપાડીને લઈ જવામાં આવી છે તેની માતા શું કહી રહી છે તે સાંભળીએ। સાહેબ, અમે છે ને પોલીસ સ્ટેશને, તાલુકા પોલીસ સ્ટેશને અરજી આપેલી છે। હરસંઘવી સાહેબને અરજી આપેલી છે, ક્રાઇમ બ્રાન્ચમાં અરજી આપેલી છે, છતાં આજે 1 મહિનો થઈ ગયો છે। અમારી દીકરીનો કાંઈ કોઈ અતાપતા નથી લગાડતા કે નથી કોઈ અમને કહેતા કે આ તમારી દીકરી અહીંયા છે કે ગોતીને લઈ આવી દે, એવું કોઈ વસ્તુ કહેતા નથી। એમ જ કહે છે કે ખાલી તમારી દીકરી મળી જાય। અમારા માણસો કામ કરે છે, અમારા પોલીસવાળા અહીંયા એના ગામમાં ગયા છે, પણ છતાંય 1 મહિનો થઈ ગયો સાહેબ, કોઈ કરતા કોઈ ઓપ્શન એના ઉપર લીધું નથી। અને મારી દીકરી છે 15 વર્ષની, એમાં આ ભૂવો લઈ ગયો છે અને અમને છે ને એને બોલાવ્યું હતું એના ગામમાં અને પછી બીજા ત્યાંથી આવ્યા 5 તારીખે તો 6 તારીખે તો અમારી છોકરી ઉપાડીને લઈ ગયા છે। હવે પોલીસવાળા નથી જવાબ દેતા કે નથી કમિશનર જવાબ દેતો કે નથી કોઈ અમને કોઈ કરતા કોઈ જવાબ નથી દેતા। અને મારી દીકરી હવે 15 વર્ષની છે એ ઉપાડીને લઈ ગયા, તો હવે એ એમ પોલીસવાળાને પૂછવા જાય તો એમ કે અમે તો અમારી કાર્યવાહી કરી છે, પણ એ કાંઈક મોબાઈલ ખોલે ને કાંઈક ઇન્સ્ટા વાપરે તો અમને અમારા હાથમાં આવે, બાકી અમારા હાથમાં નહીં આવે। તો હું એમ કહું છું સાહેબ કે આ તો ખોલશે જ નહીં આજીવન, તો હું અમારી દીકરી હું આજીવન એના પાસે રહેશે। મારી દીકરીને આજ તો અમે એના ગામમાં ગયા હતા તો ગામવાળાએ કીધું કે આ તો એનો 4-5મો કેસ છે। અને જ્યારે અમે ગયા હતા ત્યારે એ માણસે એમ કીધું હતું કે મારા ભાઈ પોલીસમાં છે, બરાબર, તમારે જી કરવું હોય ને જી પોલીસ સ્ટેશને રિપોર્ટ દેવા જવું હોય ને હું તમારે હારે આવું છું। મારું કાંઈ કોઈ પોલીસ વાળો ઉખાડી ન અગે। અને ગામમાં ગયા હતા તો કે આ 4થો ને 5મો કેસ છે લેડીઝ બાબતે, કોકને ત્રાસ આપેલો, કોઈ લેડીઝ એનો બારામાં કોઈ આગળ આવીને બોલ્યા નથી, પણ મારી આજ 15 વર્ષની દીકરી લઈ ગયા છે। મારું એટલું જ કહેવાનું છે સરકારને કે તમે સરકાર થઈ અને તમે આમ નરાધમાનો તમે આ પાપીઓને તમે સાથ આપો છો। આજ મારી દીકરીનો 1 મહિનો થયો છે, કઈ અતાપતો નથી। તો મારી સરકારને એટલી જ વિનવી છે કે તમે આ પોલીસવાળા શું કરે છે? પૈસા ખાઈ લે છે અને આવા લેડીઝને ત્રાસ આપે છે, એ લોકોનો સાથ દે છે। એના ભાઈ 2 પોલીસમાં છે તો એને એમ કહી દીધું હતું કે તમારે જી કરવું હોય ને કરજો, પણ કે અમને પૂછવા ન આવતા, મારીને નાખવું હોય ને તો નાખી દો, બરાબર।
અને જે કરવું હોય ને એ કરી લ્યો. એના ભાઈ હોત એ કીધું છે કે માર નાખો તમે તમારે એવા વ્યક્તિને, અમે કાંઈ કહેશું નહીં. પરંતુ મારું એટલું જ કહેવાનું છે કે એ લોકોને બધાને ખબર છે કે દીકરી ક્યાં છે, પણ છતાંય કોઈ કાંઈ કહેતા નથી. મારે હું સાહેબને, હરસંઘવી સાહેબને એટલું જ કહેવું છે કે સાહેબ તમે મારા દીકરીના કંઈક પોલીસને તમે દબાણ કરી અને મારી દીકરીને લઈ આવી દો. આજે 1 મહિનો થયો છે અને માથે 2 દિવસ થઈ ગયા, તોય છતાંય એક કોઈ ક્લુ કે કોઈ ભરવાડ સાહેબ કાંઈ જવાબ આપતા નથી. મારે શું કરું, ક્યાં જાઉં, મને કાંઈ સમજાતું નથી. તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી લખાવેલી છે અને ભરવાડ સાહેબ એના હાથમાં આ કેસ છે, પણ ભરવાડ સાહેબ છતાંય કંઈ જવાબ આપતા નથી અમને. અને જો ભુવા લઈ ગયો છે એ 35 વર્ષનો છે અને મારી દીકરી 15 વર્ષની છે. આજે 1 મહિનો થઈ ગયો, કાંઈ હતો પતો નથી. તો મારે શું કરવું? પ્રભાત ફુલજીભાઈ ઠાકુર એ છોકરાનું નામ છે, એના નાના ભાઈનું નામ અલ્પેશભાઈ ઠાકુર નામ છે અને 2 પોલીસ વાળા છે. સાહેબ તમે આટલી અરજી લખાવી તોય છતાં મારા દીકરીને કોઈ કાંઈ પોલીસ વાળા લઈ આવી દેતા કે નો મેસેજ લઈ આવી દેતા. મારે શું કરવું કાંઈ સમજાતું નથી ને એના આખા કુટુંબ વાળા સંકળાયેલા છે. હું તો એમ કહું છું કેમ કે અમે અહીંયા ગયા હતા ને તે દિવસે એને બધા એને પૂછપાછ કરતા હતા, પણ હવે સાહેબ અમે ફસાઈ ગયા હતા એના ગામમાં જઈને, તો અમે કઈ રીતે એનો વિરોધ કરી. તોય બીજા દિવસે અમે રાજકોટ આવવા નીકળ્યા ત્યારે અમે વિરોધ કર્યો કે ભાઈ તું મારા છોકરીને કેમ આવી રીતના કર્યો? તો એ કે બસ એને તો અહીંયા રહેવું છે ને હું રાખીશ એમ મને જવાબ દીધું અને 2 ફડાકાઈ માર્યા. અહીં તમે સાંભળ્યું કે 15 વર્ષની માતા છેલ્લા 1 મહિનાથી પોતાની દીકરી માટે રડતી કલ્પાત કરતી પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઈ રહી છે. ગૃહ વિભાગ સુધી પણ એણે અરજી કરી, તેમ છતાં હજુ સુધી આ મામલે કોઈ જ જવાબ એને સરખો મળી નથી રહ્યો. પોલીસ સ્ટેશનમાંથી પણ જવાબ નથી મળી રહ્યો. આરોપી જે છે તેના ઘરમાંથી કે કુટુંબમાંથી કોઈ પોલીસમાં છે એટલે ત્યાંથી એવી ધમકી મળે છે કે તું પોલીસ સ્ટેશનમાં ગમે ત્યાં જઈશ, કોઈ તારી ફરિયાદ નહીં લે અને કોઈ આ વસ્તુમાં તારો સાથ નહીં આપે. આટલી ધમકી મળ્યા છતાંય માતા છે હાર નથી માની રહી અને હજુ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છે. પરંતુ એને દીકરી પાછી મળશે પણ કે નહીં, એને તેનો હવે વિશ્વાસ ન રહ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ગૃહ વિભાગ તરફથી પણ આ મામલે કોઈ જવાબ નથી મળી રહ્યો. એક બાજુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સલીમ સુરેશ ન બની જાય ને દીકરીઓને ન છેતરે એવી વાતો કરતા હોય છે, ત્યારે આ 35 વર્ષનો ઢાંઢો ભૂવો જે 15 વર્ષની સગીરાને ઉપાડીને લઈ ગયો છે, ત્યાં તેણે એ દીકરી સાથે શું કૃત્ય કર્યું હશે તે વિચારીને માતા આજ સુધી રડી રહી છે અને તેને કદાચ રાતે ઊંઘ નહીં આવી રહી હોય. પરંતુ પોલીસ સ્ટેશનમાં એક પણ પોલીસના પેટનું પાણી હલતું નથી અને તેઓ આ દીકરીને શોધવા માટે જાણે કોઈ તસદી લેવા તૈયાર જ ના હોય એવું જોવા મળી રહ્યું છે. ત્યાંથી જે સામે આરોપી છે તેના ઘરેથી એવી વાત કરવામાં આવે છે કે કોઈ કાંઈ ઉખાડી નહીં લઈ શકે અને કદાચ ક્યાંક સાચું પણ છે, કારણ કે 1 મહિનો થઈ ગયો અને કોઈએ કંઈ ઉખાડી નથી લીધું. ના દીકરીની કંઈ તપાસ છે, ના એની કંઈ શોધખોળ કરવામાં આવી રહી છે, ના દીકરી મળી રહી છે, ના આરોપી પકડાઈ રહ્યો છે. એટલે આ એક મોટો પ્રશ્ન પોલીસ તંત્ર પર ઊભો થઈ રહ્યો છે કે જો સામાજિક કોઈ ઘટના હોય ત્યાં પોલીસ તંત્ર એટલું એક્ટિવ થઈ જતું હોય તો પછી આ 15 વર્ષની સગીરાને હજુ સુધી પોલીસ શોધી કેમ નથી શકી? અને જે પ્રમાણે પોલીસ તંત્ર અને આરોપી ઉપર એની માતાએ આરોપ લગાવ્યા છે એ પ્રમાણે આરોપી ઉપર આ પહેલા પણ મહિલાઓને લઈને ગુના દાખલ છે કે એણે દુષ્કર્મ પણ આચર્યું છે, છેડતી પણ કરી છે. તો આવો જે નરાધમ છે એ વ્યક્તિ ખુલ્લેઆમ કેમ ફરી રહ્યો છે અને આ દીકરીને ઉપાડી ગયા પછી પણ હજુ કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી રહી? એક મોટો પ્રશ્ન છે. આખી ઘટના તમે જાણી, એ માતાનો વિડીયો તમે જોયો જેમાં એ કલ્પાંત કરી રહી છે. તમારું આ સમગ્ર મામલે પોલીસ તંત્ર વિશે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની કાર્યવાહી વિશે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ દીકરીની વાત લોકો સુધી પહોંચે અને તેને ન્યાય મળે તે માટે બને એટલો આ વિડીયોને શેર કરજો.